ટકાવારી માટે આવો પ્રશ્ન આપેલો હોય કે અનાજ દબાવમાં ઘટાડો થાય છે તો ખર્ચ વધેના માટે આપણે વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો પડશે, આવો પ્રશ્ન હોય. કે પછી તો પરીક્ષામાં પાસ થવા માટેના ગુણ આપેલા છે, અમુક વ્યક્તિ અમુક ગુણ મેળવે છે અને અમુક ગુણથી નાપાસ થાય છે, તો પરીક્ષાના ગુણ કેટલા ટોટલ હશે એવો શોધવાનો પ્રશ્ન હોય. કે પછી જો પુસ્તકમાં અમુક પાનાના રંગ આપેલા છે, લાસ્ટમાં કોઈ પાનો છે એના જે નંગ છે કે પાના કેટલા છે એવો પ્રશ્ન હોય. કે પછી જો જોય છે અને રાજુ કરતા 10% વધારે મળે છે, રાજુ છે અને જોય કરતા કેટલા ટકા ઓછા મળે છે, આવો પ્રશ્ન છે. આવા અલગ અલગ જે ટકાવારી એટલે કે પર્સન્ટેજના પ્રશ્નો છે એની સમજ મેળવીએ. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં. સૌથી પહેલા ક્વેશ્ચન એક છે કે જોય છે અને રાજુ કરતા 10% વધારે મળે છે. બે વ્યક્તિ છે, એક છે જોય અને બીજો કયો છે રાજુ. જોયને રાજુ કરતા 10% વધારે સંખ્યા આપેલી નથી, કારણ કેટલા ટકા ઓછા મળે એવું શોધવાનું છે. જોયને રાજુ કરતા 10% કેવા મળે છે વધારે. વિચારો કે રાજુ જોડે જો 100 રૂપિયા છે, જોયને કેટલા મળશે રાજુ કરતા 10% વધારે, તો 100 ના 10% એટલે 10 રૂપિયા થાય. 10 રૂપિયા શું મળે વધારે, ટોટલ કેટલા મળશે તો 110. તો રાજુને જોય કરતા કેટલા ટકા ઓછા મળ્યા. જો પૈસામાં પૂછાય અને જો 110 મળ્યા અને 100 મળ્યા તો કેટલા મળ્યા 10 રૂપિયા. આપણે જો રૂપિયા લે તો 10 રૂપિયા ઓછા મળ્યા, એટલે ટકા શોધવાના છે. આવું કહેવાય કે 110 રૂપિયા હોય તો એને કેટલા મળે છે 100. ટકા શોધવાના છે તો 100 એ કેટલા. સાદુરૂપ આપીએ તો જો 100 ગુણ્યા 100 છેદની અંદર કેટલા આવશે 110. ખ્યાલ આવે શું કરી જો રાજુને 100 મળે છે આને 10 વધારે મળે છે એટલે 110 મળે છે. કેટલા ઓછા મળ્યા કહેવાય તો રૂપિયામાં શોધીએ તો 10. 110 રૂપિયા મળે છે આને કેટલા મળે છે 100. ટકા શોધવાના છે એટલા માટે નીચે 100 મૂકવાના. 100 એ કેટલા, 100 ગુણ્યા 100 છેદમાં 110. 10 કટ થાય છે, અહીંયા કેટલા થાય છે જો 100 છે 10 છેદની અંદર આવશે 11. આના પછી અપૂર્ણાંક છે અને મિશ્રમાં ફેરવીએ તો જો 11 તો છેદમાં રહેવાના જ છે. 1000 ભાગ્યા કરવાના છે 11. આવી રીતે 1000 ભાગ્યા કરી દો 11. તો પહેલા ભાગ ચાલે 11 ગુણ્યા 9 99 થઈ જાય. કેટલા વધશે 1, અહીંયા 10. અહીંયા 9 ભાગ ચાલ્યો છે, આને મૂકી દેવાના લેફ્ટ સાઈડ એટલે આવી બાજુ. આજે 10 શેષ વધી છે તો 11 ના કરતા નાનો નંબર છે એટલે ઉપર મૂકી દેવાનો. 9.10/11%. આ શું થઈ ગયું જવાબ. એટલે કે જો રાજુને જોય કરતા કેટલા ટકા ઓછા મળ્યા તો 9.10/11% ઓછા મળ્યા. આગળ એક પુસ્તકમાં 50% પાના કેવા છે સફેદ, 40% પાના છે લીલા છે, બાકી વધેલા 150 પાના પીળા છે. જો અહીંયા ટકામાં આપેલું છે, અહીંયા ટકામાં આપેલું છે, અહીંયા સંખ્યામાં આપેલું છે. બાકી વધેલા 150 પાના કેવા છે પીળા. તો લીલા રંગના પાના કેટલા હશે, લીલા રંગના શોધવાના છે. પહેલા આપણે કુલ શોધી લઈએ. જો કુલ શોધવા હોય 50% આપેલા છે, 40% આપેલા છે, ટોટલ હોય તો 100% હોય. 50 40 90 થઈ જાય. તો જો કુલ માટે કરીએ શું પહેલા કુલ બરાબર 100 કહેવાય કે 100%. એ જો પીળા રંગ માટે ટકા શોધીએ તો 100 માઇનસ 50 પ્લસ 40 એટલે કે 90%, એટલે કે 10% કહેવાય. તો 10% બરાબર અહીં કેટલા આપેલા છે 150. શેના માટે પીળા માટે. પીળા રંગના 10% બરાબર 150. ટોટલ અહીંયા 100% છે તો 100% કેટલું થઈ જાય 1500. ખ્યાલ આવે છે જો 10% 150, 100%માં જો 10 માં અહીંયા 1 બિંદુ વધે છે તો અહીંયા પણ 1 બિંદુ વધી જાય. ટોટલ કેટલા થવાના છે 1500. શેનું શોધવાનું છે લીલા રંગ માટે. તો લીલા રંગના કેટલા છે 40% છે. જો 100% એ કેટલા છે 1500. 40% બરાબર કેટલા 40 ગુણ્યા કરી દેવાના 1500 છેદની અંદર આવી જાય 100. ના કરવું હોય જો 10% 150 છે તો 10 ના અહીંયા જો 40%, બીજી મેથડ ગણી લઈએ જો 40% એ કેટલા. જો 10 અહીંયા ગુણાકાર 4 જોડે થાય છે, અહીંયા પણ ગુણાકાર કેટલા જોડે થઈ જાય 4 જોડે. તો અહીંયા સાદુરૂપ આપી જોઈએ 2 0 અહીંયા કટ થાય છે. 15 ગુણ્યા 4 60, 1 0 600 મળ્યો છે. જો અહીંયા 150 ગુણ્યા 4 એટલે કે 600. તો આ શેનો જવાબ આવ્યો છે તો લીલા રંગ માટે. લીલા રંગના ટકા છે એટલા માટે. એટલે લીલા રંગના કેટલા પાના હશે 600 પાના હશે. આગળ પરીક્ષામાં પાસ થવા માટે
33% ગુણ જરૂરી છે. એટલે પરીક્ષામાં પાસ થવું હોય 33% માર્ક્સ લાવવા પડશે. જો DYSO 2015 પ્રશ્ન પૂછાયો છે. આ પરીક્ષામાં રમેશે 280 ગુણ મેળવે છે અને 17 ગુણથી એ નાપાસ થાય એટલે કે ફેલ થાય છે. તો આ પરીક્ષા કેટલા ગુણની, ટોટલ કેટલા માર્ક્સ છે આપણે શોધવાનું છે. તો પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ છે? પાસ થવા માટે ના ગુણ અને કેટલા મેળવ્યા હતા? 280 મેળવ્યા હતા. અને જો 17 ગુણથી નાપાસ થાય છે તો કેટલા માર્ક્સ ઓછા પડ્યા? 17 ઓછા પડ્યા છે તો 280 માં 17 એડ કરી દેવાના કે 2 9 7. આના ગુણ આયા તો પરીક્ષામાં પાસ થવા માટેના ગુણ. જે ટકાવારી આપેલી છે 33% પરીક્ષામાં પાસ થવા માટે જોઈતા હતા. કુલ ગુણ શોધવાના છે તો કુલ ગુણ બરાબર કેટલા થઈ જાય? 100%. જે 33% છે 33% બરાબર 297. કેમ? પાસ થવા માટે 33% જોઈએ છે. એક જો પાસ થવા માટેના ગુણ તો 297 આપણે શોધ્યા. ટોટલ શોધવાના છે તો 100% બરાબર કેટલા? સાદુરૂપ આપીએ 100 ગુણ્યા થઈ જાય 297 છેદમાં આવી જશે 33. જો આને સાદુરૂપનો ભાગશેદ ઉડાડવાના છે તો આમાં તકલીફ થતી હોય તો આના માટે અલગથી વિડીયો જે ભાગશેદ ઉડાડવાના છે એના પણ મૂકેલા છે. અથવા એકદમ બેઝિક રીતમાં ગુણાકાર શીખવા હોય, ભાગાકાર શીખવા હોય અથવા લોજિકલ રીઝનિંગ અથવા ગણિત શીખવું હોય તો એના પણ અલગથી વિડીયો મૂકેલા છે. તો પ્લેલિસ્ટમાં જઈને ચેપ્ટર વાઇઝ એને વિડીયો જોઈ શકો છો. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી મિત્રો સાથે શેર કરજો. જો સાદુરૂપ આપવાનું છે એ 33 છે તો આપણે જાણીએ છીએ કે 33 એક જ ટેબલમાં આવે છે 11 ગુણ્યા 3 33. તો અહીંયા જો 11 અને 3 થી ભાગી શકાય તો આને આપણે 3 થી ભાગવાનો ટ્રાય કરીએ. 29 છે તો 3 9 કેટલા થાય? 27. 2 વધશે, ફરીથી ભાગ ચાલે છે. 3 ગુણ્યા 11 એટલે કે 33 થઈ જાય. અહીંયા 3 થી ભાગ ચાલે. જો 3 9 27, 2 વધે છે, ફરીથી 9. 11 પાછો ભાગ ચાલે છે. 11 9 99. 100 ગુણ્યા 9 કરવાના છે એટલે કે 9. 100 ગુણ્યા 9 એટલે કે 900. પરીક્ષા કેટલા ગુણની હશે? 900 ગુણની હશે. જો ક્વેશ્ચન એકદમ સિમ્પલ છે, ખાલી ક્વેશ્ચન રકમ વાંચવાની, જેમ જેમ આપેલું છે એમ લખતું જવાનું, આખે જે લાસ્ટમાં શું જવાબ મળી જાય. આગળ જો અનાજના ભાવમાં 30% શું થાય છે? વધારો થાય છે તો ખર્ચ તેનો તે જ એટલે કે ખર્ચ આપણો વધી ના જાય તો વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો પડશે? ભાવ આપેલો નથી, વિચારી લો કે ભાવ કેટલો છે? 100 રૂપિયા. શું થયું છે એની અંદર? 30% શું થયું છે? વધારો. 100 રૂપિયાની વસ્તુ છે, 30% ભાવ વધી જાય તો વસ્તુ કેટલાની થઈ જાય? 130 રૂપિયાની. ખર્ચ તેનો તે જ રાખવાનો છે, મતલબ કે ખર્ચ આપણો જે 100 રૂપિયાનો થતો હોય એ જ રાખવાનો છે. તો કેટલા ટકા? જો 100 રૂપિયાની વસ્તુ છે તો 130 રૂપિયા થઈ જાય છે. એમાંથી આપણે જવાનું છે કેટલા લાવવાના છે? 100. 30. અહીંયા જો ટકા વધારે છે તો કેટલા ટકા ઘટાડવા પડશે? એવું કહેવાય 130 રૂપિયાની વસ્તુ છે તો કેટલા ઘટાડવા પડશે? 30 રૂપિયા. ટકા શોધવાના છે તો 100 ઘટાડવા પડશે. 100 કેટલા? 130 એ 30 રૂપિયા, 100 કેટલા? 100 ગુણ્યા 30 છેદની અંદર આવશે 130. તો એક એક જીરો કટ થાય છે. 100 ગુણ્યા 3 કરીએ એટલે કે કેટલા થાય? જો 300 થાય. 3 એકા 3, પાછળ 2 જીરો, છેદની અંદર આવી જશે 13. 300 ભાગ્યા કરવાના છે આપણે 13. કરવાનું શું? અપૂર્ણાંક છે ને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. જો 300 ભાગ્યા 13 એકદમ સિમ્પલ રીતે કરવાનું શું? છેદની અંદર 13 ના 13 લખી દો. હવે જો 13 થી ભાગાકાર કરીએ તો 13 ગુણ્યા 2 એટલે કે 26. 4 વધશે, અહીંયા 0. તો 13 ગુણ્યા 3 39 છેદમાં આવશે 1. આજે શું હતી? 1 ને શેષ કહેવાય છે. એને ક્યાં લખી દેવાની? અંશની અંદર. ઉપર જે જવાબ આવે છે એને લખી દેવાના છે અહીંયા 23.1/13. અહીંયા શું આવશે પાછળ? ટકા. તો આજે જો અનાજના ભાવમાં 30%નો વધારો થાય છે તો ખર્ચ તેનું તે જ રાખવા માટે કેટલા ટકાનો ઘટાડો કરવો પડશે વપરાશમાં? તો 23.1/13% ઘટાડો કરવો પડશે. આગળ જોઈએ બીજો એક દાખલો. એક જેલમાં દર વર્ષે 200 ટેબલ, 500 ખુરશી અને 100 કબાટનું ઉત્પાદન કરવામાં આવે છે તો ટેબલની ટકાવારી કેટલી થશે? આના માટે કરવું શું પડશે? પહેલા આપણે શોધવું પડશે કુલ ઉત્પાદન. જો પહેલા બધાનું એડિશન કરવું પડશે. 200 પ્લસ 500 પ્લસ 100. 5 પ્લસ 2 7 પ્લસ 1 8. કુલ ઉત્પાદન કેટલું થાય છે? 800 નું થાય છે. ટેબલની ટકાવારી શોધવાની છે.
ટેબલની ટકાવારી એટલે કે ટેબલની જે ઉત્પાદન છે એ ટકાવારી શોધવાની છે. ટેબલનું ઉત્પાદન કેટલું થાય છે? 200 ટેબલનું ઉત્પાદન થાય છે. જો 800 માંથી 200 કહેવાય, 800 એ 200 કહેવાય. ટકાવારી શોધવાની છે તો 100 એ કેટલા? તો 100 ગુણ્યા 200 છેદની અંદર આવી જશે 800. કોઈ પણ જગ્યાએ 2 0 કટ કરી દો. અહીંયા 2 ગુણ્યા 4 8, 100 ભાગ્યા 4 જો 25 ગુણ્યા 4 100 થાય છે તો અહીંયા શું આવશે? 25. ટકા શોધ્યા છે એટલા માટે પાછળ સિમ્બોલ મૂકવાનો ટકાનો. 25% એટલે કે ટેબલની ટકાવારી કેટલી છે? 25% થઈ છે. એવી જ રીતે ખુરશીનું ઉત્પાદન છે કેટલા ટકા થાય છે? તમે જાતે પ્રયત્ન કરો, જવાબ છે કમેન્ટમાં જણાવજો. શેના માટે? ખુરશીનું. એવી જ રીતે કબાટનું પણ પ્રયત્ન કરી જોજો. શું છે, જેમ જેમ તમે પ્રેક્ટિસ વધુ કરશો એમ શું થશે? પરીક્ષામાં જે સ્પીડ છે વધારે આવશે, જવાબમાં છે જવાબ ક્વેશ્ચન ગણશો જવાબમાં ભૂલ પડવાના ચાન્સ બહુ જ ઓછા થઈ જશે. વિડીયો પસંદ આવે લાઈક કે મિત્રો સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.